અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શાંતિ ડહોળનારા અસામાજિક તત્વો અને ગુનેગારોને સીધા દૂર કરવા માટે સર્જિકલ કાર્યવાહી હાથ ધરાઈ. રથયાત્રા દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ કે શાંતિભંગ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. પોલીસનો આદેશ છે, શિસ્તબદ્ધ રહો, અન્યથા કાયદાના સકંજામાં તૈયાર રહો. આ વિશેષ ઓપરેશન આઈજીપી શ્રી આરવી અસારી અને પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતનાઓની સીધી દેખરેખ હેઠળ ડીવાયએસપી ચિરાગ દેસાઈનાઓ, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, સીટી પીઆઈ દ્વારા પાર પાડવામાં આવ્યું. પોલીસ પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સજ્જ છે. પ્રજાની સુરક્ષા માટે પોલીસનું ઝીરો ટોલરન્સ અભિયાન અવિરત ચાલુ રહેશે. અહેવાલ ભાવેશ વાઘેલા, અમરેલી. આજે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ટ્રેનિંગ હોલ ખાતે અમરેલી સિટી પોલીસ સ્ટેશન, અમરેલી તાલુકા અને વડિયા પોલીસ સ્ટેશનના જેના હિસ્ટ્રી શીટ્સ ખુલ્યા હોય, જેના એમસીઆર કાર્ડ ખુલ્યા હોય અથવા જૂના કોઈ ગુનામાં એમની સંડોવણી હોય તો એવા તમામને ચેક કરવા માટે આખા જિલ્લામાં આઈજીપી સર અસારી સર અને એસપી સર ખરાત સાહેબની સૂચના માર્ગદર્શન અન્વયે એક ડ્રાઈવ સ્વરૂપે ચેક કરવા માટે આયોજન કરવામાં આવ્યું. તમામ ગુના દાખલ થયેલા ઈસમોને બોલાવી એમને આવનાર જે પણ રથયાત્રા અને 15 ઓગસ્ટ તહેવારો સંદર્ભમાં ભવિષ્યમાં કોઈ ગુનો બને નહીં, કાયદો વ્યવસ્થા હાથમાં લે નહીં, એની સમજ કરવામાં આવી, તાકીદ કરવામાં આવી અને આ સાથે જ તેમના ઇન્ટ્રોગેશન કરી આ પ્રકારની પ્રવૃત્તિ કોણ કરતું હતું, હજુ પણ કંઈ ચાલુ છે કે નહીં એ બાબતે સઘન પૂછપરછ કરવાની કાર્યવાહી કરવામાં આવે. ટોટલ કેટલા વ્યક્તિ હતા સર આરોપી? આજે આ ત્રણેય પોલીસ સ્ટેશનના તમામ એમસીઆર, એચએસ, જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા 100થી પણ વધારે લોકોને બોલાવવામાં આવેલા. થેન્ક યુ.